હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી આધારિત પાઠ 2 જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો વિડીયોને ચોક્કસથી લાઇક કરી દેજો અને ખાસ આ વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ વિભાગ એ, જેની અંદર અ છે કે યોગ્ય જોડકા જોડો। તો પહેલું જોડકું છે કે લાંગણજ, તો ભાઈ ક્યાં આવેલું છે? તો એ આવશે મહેસાણા। બેવડિક, તો એ પટોળામાં જોવા મળે। ત્યારબાદ મલમલ, તો એ આવશે ઢાકા। બાંધણી, તો કાંજીવરમ। અને જત, તો એ આવશે બન્ની। ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ, જરીકામ, તો એ સુરત આવશે। લાકડાના રમકડા, તો ઈડર આવશે। જડતર કામ, તો એ બિકાનેર આવશે। અકીક કામ, તો ખંભાત આવશે। મીના કારીગરી, તો એ વારાણસી આવશે। ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું જોઈએ, સંગીત મકરંદ, તો એ પંડિત નારદ। તૃતીય હિન્દ, તો એ અમીર ખુશરો। અભિનવ દર્પણ, તો એ નંદિકેશ્વર। કુચીપુડી, તો શોભા નાયડુ। અને કથક, તો એ બિરજુ મહારાજ આવશે। બ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ગુજરાતી કવિ ખાલી જગ્યાએ ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે, તો એ આવશે દયારામ। બીજું, મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના ખાલી જગ્યામાં વસેલા સીદી લોકોનું ધમાલ નૃત્ય છે, તો એ આવશે જાંબુર। ત્રીજું છે કે ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ખાલી જગ્યા હતું, તો એ આવશે દેવાસુર સંગ્રામ। ચોથું છે કે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો ખાલી જગ્યા જિલ્લો મનાય, તો એ છે તાંજોર। પાંચમું છે કે નૃત્ય કલાના આદિદેવ ખાલી જગ્યા મનાય છે, તો એ આવશે નટરાજ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, 21મી જૂનના દિવસને ખાલી જગ્યા દિવસ તરીકે મનાવે છે, તો એ આવશે વિશ્વ યોગ દિવસ। સાતમું છે કે પ્રાચીન ભારતમાં ખાલી જગ્યા કલાઓ પ્રચલિત હતી, તો એ આવશે 64। આઠમું છે કે પાટણના પટોળા બનાવવાનો હુનર આશરે ખાલી જગ્યા વર્ષો કરતાં પ્રાચીન હોવાનું જણાય છે, તો એ આવશે 850 વર્ષ કરતાં પણ જૂનું। નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવો। પહેલું વિધાન કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે, તો વિધાન સાચું છે। બીજું કે સિલિકા મિશ્રિત કાળા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે, તો વિધાન સાચું છે। ત્રીજું છે કે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાકણોની ભાત પાડતા હતા, તો એ વિધાન સાચું છે। ચોથું છે કે કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથકલી ઉતરી આવ્યું છે, તો એ વિધાન ખોટું છે। પાંચમું છે કે ચિત્રકલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું ભરતમુનિ વર્ણવે છે, તો આ વિધાન સાચું છે। છઠ્ઠું છે કે ભવાઈ ભજવનારા ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે, તો વિધાન સાચું છે। સાતમું છે કે પઢાર નૃત્યમાં દોરડા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે, તો વિધાન સાચું છે। આઠમું છે કે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે, તો વિધાન સાચું છે। નવમું વિધાન છે કે ભારતમાં 11મી અને 12મી સદીમાં ભક્તિ આંદોલન થયું, તો એ વિધાન ખોટું છે। ત્યારબાદ ડ છે કે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન કે સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કયા નૃત્યમાં પહેરે છે? તો સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કથક નૃત્યમાં પહેરે છે। નીચે દર્શાવેલો ફોટો કયા પ્રખ્યાત નાટ્યકારનો છે? તો અહીંયા જે ફોટો આપેલો છે જયશંકર સુંદરીનો છે, જેને જયશંકર ભોજક તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે?
તો પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કુંભારના ચાકડાને ગણવામાં આવે છે. ચોથું છે કે ભારતમાંથી મળી આવેલા વિશ્વવિખ્યાત હીરા કયા છે? તો ભારતમાંથી મળી આવેલા વિશ્વવિખ્યાત હીરા કોહિનૂર અને ગ્રેટ મુગલ છે. પાંચમો પ્રશ્ન કે મહાકવિ કાલિદાસના જાણીતા નાટકોના નામ લખો. તો કવિ કાલિદાસના નાટકોની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ, માલવિકા અગ્નિમિત્રમ એ મહાકવિ કાલિદાસના જાણીતા નાટકો છે. છઠ્ઠો પ્રશ્ન કે રાસ એટલે શું? તો રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. સાતમો પ્રશ્ન કે સિંધુ સંસ્કૃતિના સમયે કયા પ્રદેશોના સ્ત્રી પુરુષોમાં વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે? તો સિંધુ સંસ્કૃતિના સમયમાં સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્ર ઉપર ભરતકામ જોવા મળે છે. આઠમો પ્રશ્ન કે ગુજરાતના કયા વિસ્તારમાંથી અકીકના પથ્થરો મળી આવે છે? તો ગુજરાતના સુરત અને રાણપુરના જુદા જુદા વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે. નવમું છે કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતના કયા નૃત્યનો વિકાસ થયો છે? તો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કથક નૃત્યનો વિકાસ થયો છે. દસમો પ્રશ્ન કે ડાંગમાં કયા નૃત્યો જોવા મળે છે? તો ડાંગમાં માળીનો ચાડો અને ઠાકરીયો ચાડો જેવા નૃત્ય જોવા મળે છે. 11મું છે કે પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ. તો ઢોલ, નગારા, તબલા, ઢોલક અને મસકનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન ઈ છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન માટીકામ કલા સાથે સુસંગત નથી થતું? તો એ સી આવશે કે અંગ્રેજ સમયમાં માટીના લાલ રંગના પવાલા મળી આવ્યા છે. બીજું છે કે કુચીપુડી તો રાજા રેડ્ડી, તો મણિપુરી તો શું આવશે? નિર્મલ મહેતા આવશે. ત્રીજું છે કે સંગીતના વેદ તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સામવેદને ઓળખવામાં આવે છે. ચોથું છે કે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની નથી? તો એ આવશે વિક્રમોર્વશિયમ. જોડકા જોડવાના છે, સાચો ક્રમ લખવાનો છે. આ બાજુ નૃત્ય આપેલું છે અને સામે નૃત્યકાર આપેલા છે. તો ઓપ્શન બી સાચો રહેશે કે કુચીપુડી તો એ યામિની રેડ્ડી, કથક તો એ સિતારા દેવી, ભરતનાટ્યમ તો મૃણાલિની સારાભાઈ અને કથકલી તો એ કૃષ્ણ પ્રસાદ આવશે. છઠ્ઠો પ્રશ્ન કે ગુજરાતમાં લાકડાના ફર્નિચર માટે કયું શહેર પ્રખ્યાત છે? તો એ આવશે સંખેડા. ત્યારબાદ પ્રશ્ન 7, ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ નીચેના પૈકી કયું ચિત્ર દોરવાની જૂની પ્રથા નથી? તો જવાબ આવશે લક્ષ્મીજી. આઠમું છે કે બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા? તો એ આવશે સ્વામી હરિદાસ. નવમો પ્રશ્ન કે ગરબો શબ્દ શેના પરથી બન્યો છે? તો જવાબ રહેશે ગર્ભદીપ પરથી બનેલો છે. 10મો પ્રશ્ન કે માળીનો ચાડો તથા ઠાકરીયો ચાડો નૃત્ય ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે ડાંગ. વિભાગ બી છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન રાસ લોકનૃત્ય વિશે માહિતી આપો. ગુજરાતમાં કયા કયા પ્રસંગે લોકનૃત્યો કરવામાં આવે છે? તો રાસ એક પ્રસિદ્ધ લોકનૃત્ય છે જે ભારતના ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખૂબ લોકપ્રિય છે. આ નૃત્ય શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે સંકળાયેલ છે. રાસ ઘણીવાર ગરબા સાથે ઉલ્લેખાય છે, પરંતુ એ પોતે એક અલગ શૈલી છે. રાસમાં ખાસ કરીને લાકડાની છડીઓ દાંડિયાનો ઉપયોગ થાય છે, જેને દાંડિયા રાસ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 2, ઢાકાના મલમલની વિશેષતા જણાવો. તો આ મલમલ ભારતમાં કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જાય અને સાડી કે વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જોવા મળે છે અથવા જાણીતી છે. આ મલમલ અત્યંત બારીક અને પારદર્શક હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે મેરાયો નૃત્ય વિશે ટૂંકમાં પરિચય આપો. તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી
ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે કાતન કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાતન કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાને પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. પાંચમું છે કે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાકણોની ભાત પાડતા હતા. વાસણો પર માછલીઓ, પ્રાણીઓ, હરણ, ભેંસ જેવી આકૃતિઓ અને એવી ભાત જોવા મળે છે. વિભાગ સી કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના આદિવાસી નૃત્યોનું વર્ણન કરો. તો ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો જેમ કે લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા અને મેળાઓમાં આદિવાસી નૃત્ય જોવા મળે છે. મોટાભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબ થાળી વગાડવી, પાવરી અને તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીઓમાં ગાવાની સાથે સાથે નૃત્ય કરવામાં આવે છે. આવા નૃત્યમાં ચાડો જાણીતું નૃત્ય છે. મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે અને ડાંગમાં આવા માળીનો ચાડો અને ઠાકરીયો ચાડો નામનું નૃત્ય જોવા મળે છે. બીજો પ્રશ્ન છે કે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ છે, શા માટે? તો કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતોવખત કરાતા ઉત્ખનનમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. તેમાં સૌથી પ્રાચીન નમૂના મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફામાંથી મળી આવ્યા છે, જેમાં હાથી, ગેંડો, હરણ વગેરેના ચિત્રોનું આલેખન નોંધપાત્ર રહેલું છે. પ્રશ્ન 3 કે પાટણના પટોળા વિશે ટૂંક નોંધ લખો. તો પાટણના સાડવીઓએ પટોળાની બનાવટ માટે પાટણને જગતભરમાં જાણીતું કર્યું છે. પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્રને પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળામાં બેવડું વણાટ હોય, તેની બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગ અને ટકાઉ વણાટકામ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રશ્ન 4 છે કે સંગીત કલાના કોઈપણ 2 ગ્રંથો વિશે નોંધ લખો. તો પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. તો ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ તેની રચના કરી. તેમણે આ ગ્રંથમાં ગાયન અને વિવિધ રાગ રાગિણીનું વિવેચન કર્યું. સંગીત મકરંદમાં 19 પ્રકારની વિનાઓ અને 101 પ્રકારના તાલ જણાવ્યા છે. બીજું છે સંગીત પારિજાત. તો બધા સંગીત ગ્રંથોમાં સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ વિભાગ ડી કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. પહેલો પ્રશ્ન કે ભારતના કોઈપણ 2 શાસ્ત્રીય નૃત્યોની ચર્ચા કરો. તો પહેલું છે કથકલી. તો કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલી. આ શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત નાટકોમાંથી ઉત્પન્ન થયેલ ગણાય છે. તેમાં પાત્રને ઓળખવા માટે ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. બીજું નૃત્ય છે કથક નૃત્ય. તો કથક કરે સો કથક કહાવે વાક્ય ઉપરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે નૃત્યની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવાના છે. બીજો પ્રશ્ન કે ભારતની નાટ્યકલા વિશે નોંધ લખો. તો ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે.
નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ બની છે. ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે. નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. નાટ્યકલામાં બધી કલાનો સંયોગ છે એવું વર્ણવતા ભરતમુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી કે એવી કોઈ વિદ્યા નથી કે પછી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. ભરતમુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ હતું. મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન, શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિક અગ્નિમિત્રમ નામના નાટકો સૌથી વધુ જાણીતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથીમાંથી પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ વિડીયોને હાઈપ કરજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.